મશીન 2 ટ્રેક્ટર ઝડપી પાડ્યા હતા। શહેરા તાલુકાના ધારાપુર પાસે અને શહેરાના તાળવા પાસે ગેરકાયદેસર રીતે રેતી ભરી જતા ટ્રેક્ટર અને એક જેસીબી ઝડપી પાડવામાં આવ્યા હતા। ખાણ ખનીજ વિભાગે એક જેસીબી મશીન 2 ટ્રેક્ટર મળી 50 લાખ ઉપરાંત કિંમતનો મુદ્દામાલ કબજે લઈ ખનીજ ચોરો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ શહેરા તાલુકામાં રૂટીન ચેકિંગમાં નીકળી હતી, જ્યાં કેટલાક ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે જેસીબી મશીનથી માટીનું ખોદકામ કરી તેનું ખનન કરી રહ્યા હતા, જ્યારે કેટલાક ખનીજ માફિયાઓ બિનઅધિકૃત રીતે રેતીનો ગેરકાયદેસર વહન કરી રહ્યાની ચોક્કસ બાતમીના આધારે જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ શહેરા તાલુકાના ધારપુરા ગામે એક જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરી એક ટ્રેક્ટરમાં ભરીને લઈ જવામાં આવી રહ્યું હતું, જ્યારે શહેરા તાલુકાના તાળવા ગામે એક ટ્રેક્ટરમાં રેતી બિનઅધિકૃત રીતે ભરીને પસાર થઈ રહ્યું હતું। જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે બંને જગ્યા ઉપર રેડ દરમિયાન એક જેસીબી મશીન અને 2 ટ્રેક્ટર સહિત 50 લાખના મુદ્દામાલ સાથે 2 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે પકડાયેલા મુદ્દામાલને શહેરા મામલતદાર કચેરી અને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। શહેરા તાલુકાના ધારપુર ખાતે ફરિયાદ અન્વયે તપાસ હાથ ધરતા ત્યાં આગળ એક જેસીબી તથા એક ટ્રેક્ટર માટી કામ ખનન કરીને વહન કર્યા હતા, જેની અમે પાસ પરમિટ માંગતા એ લોકોએ રજૂ નથી કરી, જેથી સદર ટ્રેક્ટર તથા જેસીબી મશીન સીઝ કરી મામલતદાર કચેરી શહેરા ખાતે રાખેલ છે, તથા શહેરા તાલુકાના તાળવા ગામે એક સાદી રેતી ભરેલું ટ્રેક્ટર સીઝ કરીને કલેક્ટર કચેરી ખાતે રાખવામાં આવે, જેનો કુલ મુદ્દામાલ અંદાજિત 35 લાખ રૂપિયાનો થાય છે। પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ શહેરા તાલુકામાં આવેલા ધારપુરા અને તાળવા ગામે રૂટીન ચેકિંગમાં નીકળી હતી, ત્યારે ખનીજ બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે કેટલાક ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે એક જેસીબી મશીન દ્વારા માટીનું ખોદકામ કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ગેરકાયદેસર રેતીનું વહન કરી રહ્યા છે। જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે શહેરા તાલુકાના ધારપુરા અને તાળવા ગામે એક જેસીબી મશીન અને 2 ટ્રેક્ટર સહિત 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે 2 ઈસમોની અટકાયત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી, જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે।